તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચલો, અમે માંગરોળથી નીકળી ગયા છે કેશોદ માટે, મુંબઈ માટે રવાના થવાને. અને અમે અહીંયા પપ્પા અને મમ્મીને બધાને મૂકવા આવ્યા છે કેશોદ રેલવે સ્ટેશન ઉપર. એમની એસી કોચમાં એમની રિઝર્વેશન બુક છે અને અમે જશું બસની અંદર, કેમ કે અમારી જોડે સીટું છે એટલે અમારી મુસાફરી રહેશે બસની. તો માંગરોળ ને કેશોદને આપણે છેલ્લે અલવિદા કહી દઈએ અને નીકળીએ મુંબઈ માટે. ને આ છે રેલવે સ્ટેશન. અને તમે ઉનાળો, તમે તાપ તો જોઈ શકો છો, બહુ જ ગરમી છે. મારી હાલત પરથી તમને ખબર પડી જતી હશે કે કેવી ગરમી છે. તો અમે સદગુરુની ઓફિસે પહોંચી ગયા છે અને હવે ઉતરી જશું. અને જયેશભાઈ અમને ઘણો સાથ આપ્યો. આ છે જયેશભાઈ અને આપણે એક વિવો છે, નંબર બી એમનો માંગ્યો હતો ને. તો આ છે જયેશભાઈનો ફોન નંબર ને ઘણા કોઓપરેટિવ છે. તમે આવો એટલે એમની જ રિક્ષા કરજો. મિત્રો અમે બેસી ગયા છે બસમાં અને બસ તો કાફી એકદમ નવી બસ છે. એકદમ સદગુરુ ટ્રાવેલ્સની બસ બહુ નવી બનાવેલી છે. અને સોફા વગેરે તમે જોયેલું, એકદમ બહુ ઇન્ટિરિયર બી એકદમ મસ્ત. દરવાજા વગેરે કેટલા સરસ લાગે છે. અને બસ પણ મસ્ત કલર છે અને બસનું એન્ટર છે ને ફ્રેન્ડ્સ, એ બી બહુ મસ્ત છે. આમ ગોલ્ડન લાગે કે આમ સોનાની નગરીમાં કેમ આવી ગયા એવું લાગે. તો ચાલો સીટુડી જોઈ લો, એડજસ્ટ થઈ ગઈ છે. અને આપણી માંગરોળ ટુ મુંબઈની મુસાફરી ચાલુ. માંગરોળનું અહીંયા બધું ખતમ. હવે મળશું નેક્સ્ટ આવતા વર્ષે પાછા માંગરોળમાં. હા, એટલે હવે તો મુંબઈ જઈને આપણે પાછા રેસીપીના વ્લોગ જ બનાવવાના છે મિત્રો. જરૂરથી આપણે ચોક્કસ હવે રેસીપી પાછા વ્લોગ સ્ટાર્ટ કરશું. અને પપ્પા, મમ્મી, દિવ્ય અને અલ્પેશ એ લોકો નીકળ્યા ટ્રેનમાં. એ લોકોની એસીની ટ્રેન ટિકિટ હતી. એ લોકો સવારના 6 વાગ્યામાં પહોંચી હશે અને અમે બપોરના શાયદ આપણે લગભગ 11 વાગશે મુંબઈ પહોંચતા મહાલક્ષ્મી. તો રાજકોટ અને ચોટીલાની વચ્ચે હાઈવે ઉપર અમારી બસનું ટાયર ફાટી ગયું, એર નીકળી ગઈ. તો જોઈ લો, અહીંયા ચેન્જ કરે છે. અને આ છે અમારી ટકાટક નવી બસ સદગુરુ G20 વાળી. અને આ છે રાજકોટ મુંબઈ હાઈવે. અને સાંજના વાગી ગયા છે 6:45, તોય એટલું ઉજવાળું છે. અને આ રહી મેડમ. તો ચાલો, ટાયર ચેન્જ થાય પછી ફરી આપણે આપણી જર્ની કન્ટિન્યુ કરીએ. ટાયર થઈ ગયું છે ચેન્જ, સરસ. એટલે બસનું ટાયર એમ, અમે જે ટ્રાવેલ કરી છે બસનું ટાયર ચેન્જ થઈ ગયું છે. અને આપણી બસ ઉપડી ચોટીલા માટે. અને હવે ચોટીલા 10 મિનિટ હોલ્ટ થશે અને પછી ત્યાંથી ફરીથી ઉપડી અને સીધા જમવા માટે ક્યાંક હોલ્ટ થશે. તો આપણે સીધા ત્યાં જ મળશું. ઓકે. અને સ્વીટું બી હવે મજામાં છે એકદમ, જોઈ લો એકદમ, કેમ કે પવન થોડો હવે સારો ઠંડો એવો આવે છે. તો ચાલો મળીએ જમવાના ટાઈમે. તો મિત્રો, આ છે અમારી બસ. બસની તમે લાઇટિંગ જોઈ શકો છો, કેટલી સરસ મજાની છે. અને નીચે ફ્લોરમાં બી લાઇટિંગ છે. બસની લાઇટિંગ. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા નંદનવન હોટલમાં રોકાયા છે જમવા માટે. અને અમારી બસનું જે ટાયર પંચર થઈ ગયું હતું એ પાછું ત્યાં ગઈ છે ચેન્જ કરવા માટે. આ જોયેલું, ત્યાં ગઈ છે બસ અમારી ટાયર ફરીથી ચેન્જ કરવા માટે. અને અહીંયા જોઈ લો સીટોડી આઈસ્ક્રીમ ખાઈ લીધી. અને અહીંયા પવન તો જો કેટલો ચાલે છે, જો જોરદાર ધૂળ માટી એવો ઉડે છે, જોરદાર તુફાન જેવું પવન છે અહીંયા. અને આ હોટલમાં ખાલી 2 જ બસ રોકાણી, એક બાપા સીતારામ ને એક અમારી બસ. અમારી બસ ગઈ છે રિપેરમાં, પાછી ટાયર ચેન્જ કરાવવા માટે. તો હવે અહીંયાથી ઉપર છે એટલે સીધી સવારના રોકાશે નાસ્તા પાણી માટે, પછી મુંબઈ. તો મિત્રો, વાગી ગયા છે બપોરના 3. અમે તો 10:15 જ ઘરે પહોંચી ગયા હતા. અને ખરેખર એવા થાકી ગયા હતા ને કે સીધા આવ્યા, ફ્રેશ થયા, થોડો ચા નાસ્તો કર્યો અને સૂઈ ગયા.
તો જોઈ લો મેડમ કંઈક ખજાનો કાઢે છે. તો આ ખજાનો બધું નહીં, આ બધું હવે જો આમ મને નહીં આ ગમે જોઈ લો બધું. આવી રીતના પસારો મૂકી અહીંયા જોઈ લો બેગો આ બે બેગ તો અને જમા કરવાની. સીધા ઓશિકા લઈને આપણે સુઈ જ ગયા એવા થાકી ગયા હતા. અને મેડમે તો બસની અંદર ઊંઘ કાઢી પણ મિત્રો હું તો ડ્રાઈવર પાસે એક વાગ્યાનો બેઠો તો સવારમાં 5 વાગે ઉઠ્યો ત્યાંથી એટલે મને ઊંઘ જ નહોતી. ને ડ્રાઈવર જોડે વાતચીત કરીને મસ્ત બસ ચલાવતો તો ડ્રાઈવર 190 ની સ્પીડે. તો શું કરો છો મેડમ તમે આ બધું કાઢીને? ગોઠવવાનું કામ તમારું ને મારું, બીજું શું કરવાનું? ન્યાય ફરીને આવો ને મારું પછી નામ કામ- પેલા આવી ગયું કેમ કે તમારું ફરીને આવીએ ને એટલે આ બધું બી કામ કરવું પડે, એમ નહીં આરામ કોઈ દિવસ. સીટુ મેડમ જોઈ લો આરામથી ઘસઘસાટ સુઈ ગઈ છે ત્યાં. તો હાલો હવે બધું આ કરીએ ઊંચું નીચું. તો ત્યાંથી ફ્રેન્ડ્સ ને બાજરો આપ્યો હતો. હા તો એ મમ્મી ચોરવારમાં અમે ગયા હતા ને, એને કઈક બાજરો ત્યાંથી હા તો આપ્યો. મારી જે બેન છે ને ચંદ્રી એને બાજરો આપ્યો હતો તો મમ્મીએ ત્યાં દળાવી ત્યાં ને પાર્સલ લઈ ત્યાંનું લીધું. છે ને એકદમ ઝીણું બારીક દરે. હા, આપણે ઘરમાં સારું, બરાબર હા. છે ને નથી દરાતું ઘરની. બરાબર ઘરની ઘંટીમાં. ના તો ત્યાંથી જ દડાવીને લઈ આવ્યો. અડધો મમ્મી રાખ્યો, અડધો મમ્મી મને આપ્યો. પછી અમને છે ને ત્યાંની જ હિંગ ફાવે. નવજીવન હિંગ ને આ હિંગ હકીકતમાં સારી આવે છે. આ હિંગ 1 વર્ષ અમને ચાલશે ફ્રેન્ડ્સ, એટલે આપણે બસ. ફિક્સ હોય અમને આ એક ડબ્બો. પાવ કિલોનો ડબ્બો છે તો 1 વર્ષ અમને ચાલે. પછી આ છે ને ત્યાંના ફેમસ મસાલો છે. ગરમ મસાલા મહાલક્ષ્મી વાળા. અહીંયા મુંબઈમાં તો આ મળતો જ નથી. લાસ્ટ ટાઈમ બી ગયા હતા ને તો હજી આપણે છે ઘણું બધું ફ્રીજમાં. શોધ્યું હતું હા. અમે મસ્જિદ બંદર બી શોધ્યું પણ ત્યાંય ન મળ્યો. આ તો આ મહાલક્ષ્મીનો મસાલો એટલો મસ્ત Fine આવે છે, એકદમ બધા સરસ આવે વસ્તુ છે. નાખીએ ને સ્પાઇસી છે. અને સુગંધ બી સારી છે તો એની એ ગરમ મસ્ત. મસાલાની. અને એ પછી ત્યાં છે ને મન થઈ ગયું હતું કે ચાનો તો મસાલો મારી પાસે કેટલો છે તો પણ મેં 2 પેકેટ લઈ લીધા. આ બી સેમ મહાલક્ષ્મી ચાય અને આ મસાલો. ગોર અને- નામ તો છે ને હું 2 કિલો લઈ લઉં. હા. પણ પછી લાસ્ટ ટાઈમ છે ને કઈ ખબર જ નહીં, 2 ઉપર માળિયા પર એમ જ પડ્યો તો ને ખરાબ થઈ ગયો. 1 કિલો વપરાયો, પછી ખબર નહીં કે માળિયા પર હા. વપરાયો, ખરાબ થઈ ગયો. તો આ વખતે જો નાનો જ લઈ એ જ અમે 1 કિલો ગોળ વાપરી દીધો પછી અમે એમ લાગ્યું કે ગોળ ખતમ થઈ ગયો તો અમે બહારથી બધું ખરીદ્યો અને પછી જયારે ઉપર માળિયું સાફ કર્યું ને ત્યારે ગોળ આ નીકળ્યો. ગોળ એટલો સ્મૂથ હોય ને અને આ ગોળ તમને આમ લાગે છે તો કડક પણ તમે ચમચીમાં આમ કાઢશો ને કે આમ એકદમ નરમ ને સ્મૂથ રહેશે ગોળ. તો આ ગોળ બી બહુ મસ્ત છે. હમ ના ખાખરા તો જેમ લઈ ગયા હતા ને એમ જ એવી રીતના પાછા ખબર રિટર્ન જ આવ્યા નહીં હતી છે. કે બેગમાં અમે ખાખરા લઈ ગયા હતા. હા. તો આ બેગ ખાલી કરીને ત્યારે ખબર પડી કે જો ખાખરાની હાલત ખાખરાનો ચૂરો થઈ ગયો છે અહીંયા. તો હવે આ બધું સાફ સફાઈ કરીએ ને પછી જમવામાં તો અમે બપોરના બિરયાની બહારથી ઓર્ડર કરીને જમી લીધી. હમ. તો હવે રાતનું ડિનર ખબર નહીં બનાવશું કે બહારથી ઓર્ડર કરશું એ કઈ ખબર નથી. ખબર નહીં. કેમ કે હવે પાછું ઊંઘ અત્યારના તો આવશે. પેટ ફૂલમ ફૂલ છે આપડા. કેમ કે આ બધું લોન્ડ્રીના કપડા બેગમાંથી કાઢશું, લોન્ડ્રીમાં આપવા પડશે, ઘણું બધું છે. આપણે બહાર ફરવા જાય ને એ બી બહુ ટેન્શન, ને ફરીને આવીએ ને એ વધારે ટેન્શન. બધું સમૂહ કરવાનું. તો સારું કે ઘર સગું તો અમારું એકદમ ક્લીન હતું. હા એટલે એ આગળ tension પાછળ હા નથી. એટલે ક્લીન જ હતું આપણું ઘર તો. ગયા છે રાતના 10 અને ડિનરમાં જો અમે શું મંગાવ્યું છે, પાવભાજી, બટર પાવભાજી અને સાથે છે કાંડા અને બ્રેડ. તો આપણે માંગરોળથી જે નાસ્તામાં લઈ આવ્યા હતા એ જ બ્રેડને ટોસ્ટ કર્યા અને પાવભાજીના પાવ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનું ડિનર છે પાવભાજી. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.